આણંદમાં 2.47 કરોડથી વધુના દારૂનો નાશ, પોલીસની મોટી કાર્યવાહી. આણંદ ડિવિઝનમાં ઝડપાયેલા વિદેશી દારૂ સામે પોલીસ દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. બેડવા ખાતે એક્સપ્રેસ હાઇવે નજીક કરોડો રૂપિયાના દારૂનો નિયમસર નાશ કરવામાં આવ્યો હતો. આણંદ ડિવિઝનમાં આવેલા કુલ 7 પોલીસ મથકોમાં નોંધાયેલા ગુનાઓ અંતર્ગત જપ્ત કરાયેલા ₹2,62,87,455 કિંમતના દારૂનો નાશ કરવામાં આવ્યો. આ કાર્યવાહી પ્રાંત અધિકારી, ડીવાયએસપી, પીઆઈ તેમજ પીએસઆઈની ઉપસ્થિતિમાં કરવામાં આવી હતી. પોલીસ દ્વારા તમામ નિયમો અનુસાર પૂરતી સુરક્ષા વ્યવસ્થા વચ્ચે દારૂનો નાશ કરાયો હતો. કુલ 146 ગુનાઓમાં જપ્ત કરાયેલા દારૂના જથ્થાને નાશ કરવામાં આવ્યો, જેમાં અંદાજે 60,000 જેટલી વિદેશી દારૂની બોટલો શામેલ હતી. ભારે સુરક્ષા વચ્ચે બુલડોઝર ચલાવી દારૂનો નાશ કરવામાં આવતા સમગ્ર કાર્યવાહી ચર્ચાનો વિષય બની હતી. આણંદ પોલીસની આ કાર્યવાહીથી દારૂના ગેરકાયદેસર વેપાર સામે કડક સંદેશો મળ્યો છે.